તો જયેશ કે બધાને સુપ્રભાત. તો અત્યારે કંઈક 9 વાગ્યા છે ને રાતે બહુ મોડી નીંદર આવીને તો સૂતા રહ્યા હતા. તો કાંઈ નહીં, હાલો હવે જલ્દી તૈયાર થઈ જાય. બાકી અહીંયા છે ને હોસ્ટેલે 9:45 વાગે જમવાનો બેલ પડી જાય. તો હાલો ત્યાં આટો મારતા આવે. હાલો, જય શ્રી કૃષ્ણ. હોસ્ટેલે શું હોય કે મેગી મસાલો નાખવાની મનાઈ હોય, તો આ ભાઈ છે ને બ્લેકમાં બેઠા બેઠા મેગી મસાલો નાખે છે, તો પકડાઈ ગયા છે. અને આપણી જિંદગી તો ભાત ઉપર જ ટકેલી છે, આપણે દાળ ભાત ખાવું. તો જયેશ કે તમે મળી રહ્યા છો અમારી કક્ષાના સૌથી સારામાં સારા જ્યોતિષને. તમારે કોઈને જો કુંડલી કઢાવી હોય તો આ ભાઈનો સંપર્ક કરવો. અને આ ભાઈ હવે અમુક ટાઈમમાં જ રાજકોટ રહેવા આવો છો ને તમે, તો કોઈ પણ જાતની કાંઈ તમને રિલેશન પ્રોબ્લેમ, પછી શું કહેવાય એને, એટલે તમે એ કોઈ પણ જાતના પ્રોબ્લેમ હોય ને તો આ અજીતભાઈ છે, એ તમને કરી દેશે. ભાઈ અજીતભાઈ, મારા યુટ્યુબમાં સબસ્ક્રાઈબર વધતા નથી, તો એ પ્રશ્ન કુંડલી કાઢવી છે, કાઢી દો ને. કેટલા વર્ષમાં મારો ગ્રો થાય, શું થાય, કાઢી દેશો ને? તો હમણાં 3 વાગે પેપર છે અને પેપર દઈને પછી પરીક્ષા છે. પેપર દઈને પછી પરીક્ષા નથી, એટલે કે अरे कहना क्या चाहते हो? अबे साले कभी मेरा माफ करना, गुस्से में इधर उधर निकल जाता हूँ. ये बात नहीं, बाहर પેપર પૂરું થાય એટલે પછી આપણે રાજકોટ જવાનું છે. તો આપણે પહેલાં થેલો પેક કરી લઈ. અને અહીંયા બ્રિજેશ જાય છે કે હજી હુતા છે, એના જોન કંઈ પડી જ નથી પેપરની. रेवा दियो, मुझे माफ कर दो, आप लोग मारे वादी. હું રજા લઉં છું. હજી હુતો છે, એને કંઈ પડી જ નથી પેપરની. તો હાલો હવે થેલો પેક કરી લઈ, પછી પેપરનું થોડું ઘણું વાંચશું અને પછી પેપર દેવા જાઉં. તો આજે 2 પેપર પૂરા થઈ ગયા છે. તો ગણેશ પૂજન એ પહેલા પેપરમાં હતું, પછી બીજા પૂજનમાં સંસ્કાર કર્મ અને શાંતિ વિધિ ઉપર હતું. અને હવે તે ત્રીજું પેપર છે ને એ મેઇન છે, એ અઘરું છે. એ ત્રીજું પેપર છે ને એ આના ઉપર છે, ઉત્તર ક્રિયા અને શ્રાદ્ધ વિધિ. એમાં લખો શ્રાદ્ધના પ્રકાર કેટલા છે, દશા શ્રાદ્ધ, સપિંડી શ્રાદ્ધ, એકાદશા શ્રાદ્ધ, સહશ્રાદ્ધ, સાંવત્સરિક શ્રાદ્ધ ને મહાલય ને તીર્થ શ્રાદ્ધ. પછી આ પંચબલી કે ને કાકબલી, ભૂતબલી, નાગબલી, પ્રેતબલી, નારાયણ બલી. તો આજે આના ઉપર પેપર હે કર્મકાંડનું. આ દઈ દે એટલે આપણી પાસે કર્મકાંડની ડિગ્રી આવી જાય. Congratulations and celebrations. હું યાર જો આવું બધું એને તો કરવી પડે. આવી બુક છે, આમાં તો તર્પણ ને એવું બધું આવશે. આ શ્રાદ્ધ છે કે શ્રદ્ધયા પિતૃ નિર્દિશ્ય વિધિના ક્રિયા યત કર્મ તत् શ્રાદ્ધમ ને આવું બધું આવે, આમાં લખ કરવાનું હોય. પછી દાહ કરતા કે લીએ નિયમ, આજે અગ્નિદાહ દે એના માટે નિયમ છે. આ બધા આવું પૂછાવાનું છે આજે. તો આપણે પરીક્ષા દેવા જઈએ છીએ અને અમુક મિત્રોએ તો પરીક્ષા આપી દીધી છે. હવે જ્યોતિષવાળા ને કર્મકાંડવાળા બાકી છે, તો બધાને ઓલ ધ બેસ્ટ કહી દઈએ આપણે, અને પછી મળીએ ન મળે. અમારા બ્રિજેશભાઈ છે. સ્વેગરભાઈ કેમ છે? બસ જલસા. કહી દો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો અને જયભાઈને બધાને આમાં જોડાઈ રહ્યો, કેમ કે જયભાઈના જે બ્લોગ છે તમને બહુ જ કામ આવશે, પરીક્ષાલક્ષી પણ કામ આવશે અને બધી જ રીતે કામ આવશે. સારું, જય શ્રી કૃષ્ણ. भाई साहब कुछ ज्यादा नहीं हो गया, मतलब कुछ भी. ઓહો, અહીંયા તો આપણો જ રોગ જોવે બધાય. દુષ્યંતભાઈ છે, અમારા જયભાઈ છે. જયભાઈ કહી દો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. કોમેન્ટ. હાર્દિકભાઈ આ જામનગરના છે, કર્મકાંડી છે, મહાન વિદ્વાન છે. આવજો તમે પૂરી કરવાની વાત. તો હવે આપણે બીજા રૂમમાં જઈએ, ત્યાં જોઈએ શું હાલે છે. ઓહો, અહીંયા તો ગૌતમભાઈ ને રાહુલભાઈ ને બસ અહીંયા અમારો જ વિડીયો જોતા એવું લાગે છે. તો ગૌતમભાઈ, આપણે જાજા ટાઈમે પછી મળ્યા છે, તો કેવું લાગે છે તમને? બહુ મજા આવે છે. અને 3 દી આપણે રહ્યા, બહુ મજા આવી. ફ્રી ફાયર એમાં રાહુલભાઈ ને બધા બહુ ફ્રી ફાયર. હા, નિકુંજભાઈ છે. રાતના 2 વાગ્યા લગન ફ્રી ફાયર રમતા. હા, રાતે 2 વાગે હું એડિટિંગ કરવા ઉપર ગયો હતો, મારે નેટ નહોતા આવતો. આ લોકો ને ટીમ પાડીને રમતા હતા બધા. 6 vs 6 રમતા હતા બધા. ઓહો, તો બધાય આ છે ગૌતમભાઈ, આ છે રાહુલભાઈ, આ છે નિકુંજભાઈ અને આ છે અમારા વિવેકભાઈ. આ છે કથાકાર છે. કોઈને કથા કરાવી હોય તો વિવેકભાઈનો સંપર્ક કરવો. અને આ ભાઈ રાજકોટ જ રહે છે. કોઈને કંઈ કર્મકાંડમાં કંઈ જ્યોતિષની કંઈ પણ કુંડલી જોવી હોય તો આ લોકોનો સંપર્ક કરવો.
લોગ મારા તો ભાઈઓ હવે આપણે ધંધો ચેન્જ કરી નાખ્યો છે. હવે વ્લોગિંગમાં હું આવી ગયો, કારણ કે તમે આગલો વ્લોગ જોયો છે એમાં તમને બહુ મજા નહીં આવી, ક્લિયરિટી સરખી નથી, એટલે હવે આપણે આઈફોનમાં બનાવશું. अल्लाह माफ करे, बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो, बहुत बुरे लग रहे हो. तौबा तौबा तौबा, थारा मूड खराब कर दिया. અને ફૂલ મસ્ત HD ક્વોલિટી જો અત્યારે દેખાય છે. જો બધું હરિમંદિરનું વાતાવરણ. ભાઈ તારી પાસે આઈફોન છે, મારી પાસે એન્ડ્રોઈડ છે, એટલે તું ભક્તિ નો થાપો ને ખોટે ખોટો. જો સમય બધાયનો આવે છે સાહેબ, કોઈ અભિમાન ન કરતા અને કોઈ ગરીબ માણસ હોય તો અફસોસ ન કરતા. શું કામ? નીતિ અને ન્યાય હાલજો, સમય કુદરત બધાયનો આપે છે. આયા ના એવું કંઈ નથી, તો હવે થોડાક પૈસા અમે કમાઈ. એવું છે કે કઈ અમારે તો જેસ કે બધાને તો હજી અમે આજે ત્રીજું પેપર હતું, એ ત્રીજું પેપર પૂરું કરીને હવે નાસ્તો કરવા જાય છે. ભૂખ લાગી છે. ત્યાં તો બધું જેટલું હતું જેટલું આવડતું હતું, મસ્તિષ્કમાં હતું, પેટમાં હતું, બધું ત્યાં ઓકી દીધું હે. હવે ભૂખ લાગી તો જમવા જાય. આપણે બ્રિજેશભાઈ આપણે પાર્ટી આપે છે, તો સ્પોન્સર છે બ્રિજેશભાઈ. અને આ જો કૂતરું અહીં સ્વાગત ઊભું છે, એટલે આનું જ કહું બ્રિજેશભાઈ નું નામ જ કોઈ. જો કેવું હાલ કરે. જો તો જય શ્રી કૃષ્ણ મિત્રો. તો કર્મકાંડ ડિપ્લોમાની પરીક્ષા પૂરી થઈ ગઈ ને હવે આ રામકૃપા છે એમાં અમે રાજકોટ જઈએ છીએ. અને જાતા જાતા અમને એક હીરો મળી ગયા છે, નિયંતભાઈ છે, જે રાજકોટમાં જ છે, રહે છે, અને એ વ્લોગ બનાવે છે. એનું નામ છે રખડપટ્ટી વ્લોગ્સ. એને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આજે વરી અંજાણે ભેગા થઈ ગયા. તો હેલો ગાઈસ, તો પરીક્ષા દઈને આવી ગયા છીએ અને ઘરે પહોંચી ગયા છીએ અને અત્યારે 11 વાગવા આવ્યા છે. તો હવે ઘરે જઈને નાહી ધોઈને ફ્રેશ થઈને પછી જોઈએ વિડીયો બનાવો કે સીધો એડિટિંગ કરવો, જોઈએ. બાય. તો ત્યાં પોરબંદર ગયા હતા, તો ત્યાંથી આવડું કાંઈક પ્રમાણપત્ર આવ્યું છે, જે ખબર નહીં કઈ રીતે છે, શેનું છે. બસ ત્યાંથી ગુરુજીએ મને આપ્યું કે તારું આ પ્રમાણપત્ર છે, આ લઈ જા. એક આ પ્રમાણપત્ર છે અને આવડું આ શીલ્ડ છે. લાગે લગભગ આ ઓલું કોલેજ પૂરી થઈને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થયું તો એનું છે, અને અમારી 9th તરફથી આવેલું છે. તો એ બધા લોકોને થેન્ક યુ અમને આ દેવા માટે, અમારો ઉત્સાહ વધારવા માટે. તો મિત્રો આવવામાં બહુ મોડું થઈ ગયું છે, એટલે હવે ટેવડ છે નહીં કે હવે કાંઈ વિડીયો બનાવવું કે એડિટિંગ કરવું. તો વિચાર એવો છે કે આમ તો આ વિડીયોને બહુ મોટો કરવાની ઈચ્છા છે નહીં, બહુ મોટો કરાય નહીં ખોટે ખોટો, તમને નહીં ગમે તો આ વિડીયોને અહીંયા જ પૂરો કરી. જો તમને ગમે તો લાઈક કરજો, અને જેવો લાગ્યો સારો લાગે તો સારી કમેન્ટ કરજો, ને ખરાબ લાગે ને તો ખરાબ કોમેન્ટ કરજો, એટલે મને ખબર પડે કે મારે આ વિડીયો બનાવો કે ન બનાવો. બસ તમારી કોમેન્ટ છે ને એ જ મારા માટે મેટર કરે છે, બાકી ના વ્યૂ કરે છે, ના લાઈક કરે છે, ના સબસ્ક્રાઈબ. બસ જેવો લાગે એવો મને ખાલી કહો, એટલે મને ખબર પડે. બસ આ વિડીયોને અહીં જ પૂરો કરી, જેવો લાગે એવો કહેજો મને.